નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ડીવાયએસઓ અને એસીએફ મેન્સ માટે આપણે જે ડેઇલી આન્સર રાઇટિંગ શરૂ કરી છે એના ડે 4ના મોડલ આન્સરના એક્સપ્લેનેશનના વિડીયોમાં આજે જાણીશું કે ગુજરાતીમાં ગદ્ય સમીક્ષાનું સોલ્યુશન કઈ રીતે કરવું, ઇંગ્લિશમાં રીડિંગ કોમ્પ્રિહેન્શનનું સોલ્યુશન કઈ રીતે કરવું અને એક જીએસના ક્વેશ્ચન વિશે. તો જનરલી મોસ્ટ ઓફ તૈયારીમાં સ્કીપ કરાતો પોર્શન હોય છે ને, તો કે આ ગદ્ય સમીક્ષા અને રીડિંગ કોમ્પ્રિહેન્શન. એનું કારણ શું હોય કે ભાઈ બધા વિદ્યાર્થીઓને લાગતું હોય કે ભાઈ આ ફકરો વાંચીને જવાબ લખવાના છે, એમાં શું મોટી વાત છે. પરંતુ મિત્રો, આપણે જે આ 10 માર્ક્સનું જે ગદ્ય સમીક્ષા પૂછાય છે, 10 માર્ક્સનું પૂછાય છે, 5 માર્ક્સના કહેવાય 5 ક્વેશ્ચન હોય છે, એક ક્વેશ્ચનના 2 માર્ક્સ. તો તમારે એવું વિચાર કરવાનું, તમે તૈયારી કરીને લખશો તો કદાચ 2માંથી 1.5 માર્ક્સ સારા આવી શકે વ્યવસ્થિત લખો તો, અને જો એમનેમ તૈયારી કરો તો અમને બધામાંથી 2માંથી 1 માર્ક્સ તો આવી જ જશે. પરંતુ ટોટલ 5 માર્ક્સ થાય એક જણાને અને એકને 7 માર્ક્સ થાય, તો એ 2 માર્ક્સ પણ ઘણા કિંમતી છે. તો ગદ્ય સમીક્ષા વખતે શું ધ્યાન રાખવું? પહેલી વાત તો એ કે ફકરાને પહેલાં તમારે મિનિમમ 2 વાર વાંચવાનો છે. 2 વાર વાંચવાનો છે. 2 વાર કઈ રીતે? તો કે ભાઈ પહેલાં તમારે ખાલી ફકરો વાંચી લેવાનો છે, એકવાર આખો ફકરો ગો થ્રુ કરી દેવાનો, ફકરાનો ક્રશ જાણી લેવાનો અને પછી ક્વેશ્ચન વાંચી લેવાના, બરોબર છે. અને પછી ફરીથી ફકરાને એવી રીતે વાંચવાનો કે ક્વેશ્ચન ઓરિએન્ટેડ વાંચવાનો, બરોબર છે. પ્રોસેસ ફરીથી જાણી લઈએ કે પહેલાં ફકરો તમારે આખો વાંચવાનો, પછી ક્વેશ્ચન્સ બધા વાંચી લેવાના અને પછી ફરીથી ફકરો વાંચવાનો, બરોબર છે. એટલે બીજી વખત ફકરો વાંચો ને તો તમને ખ્યાલ આવી જશે કે આટલા સેક્શનમાં ક્વેશ્ચન 1નો જવાબ છે, અહીંયા ક્વેશ્ચન 2નો જવાબ છે. તેવી રીતે તમારે ટીક કરી નાખવાનું કે સપોઝ અહીંયા 1નો જવાબ છે, આટલામાં 2નો જવાબ છે, આટલામાં 3નો જવાબ છે, બરોબર. આ એક્ઝામ્પલ ખાલી આપું છું કે એ રીતે તમારે ટીક કરી નાખવાનું આટલામાં છે. પછી તમારે ફરીથી પાછા ક્વેશ્ચન વાંચો અને 1 બાય 1 લખવાનું શરૂઆત કરવાની. આ રીતે આખી ગદ્ય સમીક્ષાનું સોલ્યુશન તમે કરી શકો. હવે આપણે જોઈએ કે આજની જે ગદ્ય સમીક્ષા છે એ આપણે કઈ રીતે એનું સોલ્યુશન કરીએ. તો કે ભાઈ ઉમાશંકર જોશીની આજનો વિદ્યાર્થી નામનું કે ચેપ્ટર છે, એમાં એને આ ફકરો પૂછેલો છે. તો કે ભાઈ વિદ્યાર્થી એટલે કે શું થાય? વિદ્યાનો અર્થી. શિસ્તતા અને એવા પ્રશ્નો પછી રહેશે નહીં. હવે જો આપણે સંક્ષેપીકરણમાં શું કરતા હતા કે જે ફકરો વાંચતા જે મહત્વના શબ્દો હતા ને એને રાઉન્ડ કરતા હતા, બરોબર છે. તો રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં પણ એવી રીતે કરવાનું. જ્યારે પહેલી વખત તમે ફકરો વાંચતા હોય ત્યારે મહત્વના શબ્દોને તમારે રાઉન્ડ કરતા જવાના. એટલે તમારે તો કે વિદ્યાર્થી એટલે શું થાય? વિદ્યાનો અર્થથી. એટલે શિસ્ત ને એવા પ્રશ્નો રહેશે નહીં. આજે રાજકારણીય નેતાઓ જે ધ્યેય રજી કરે છે ને એની આગળ પાછળ શાળા કોલેજના ભણતર કોડીના હિસાબમાંય નથી. એટલે કે રાજકારણ પ્રમાણે એજ્યુકેશન કાંઈ નથી, બરોબર છે. ધ્યેય પાછળ લાગી જઈએ તો વિદ્યા એવી ચીજ છે કે કાલે પછી મેળવીશું. એટલે કે ભાઈ બધાને એવું લાગે છે કે વિદ્યા અત્યારે મેળવવી ઇમ્પોર્ટન્ટ નથી, કાલે પણ મેળવી શકાય. આવી વાત રાજકારણીઓ બે ધડક રીતે રજૂ કરે છે. ભૂતકાળમાં પણ અત્યારે કોઈ પણ સાધારણ રીતે સ્વસ્થ ગણી શકાય એવો સમાજ બતાવશો જેમાં વિદ્યાર્થીઓને વિદ્યા સિવાય બીજી કોઈ વસ્તુને પ્રદાન લેખવા કહેવામાં આવ્યું હોય. કવિ પ્રશ્ન ચિહ્ન કરે છે કે ભૂતકાળમાં એવો કોઈ પણ સમાજ એવો બતાવો કે જ્યાં વિદ્યા સિવાય બીજી કોઈ વસ્તુને પ્રદાન લેખવા કહેવામાં આવેલું હોય. એટલે કે પહેલાં પણ હું કહેવાય ભૂતકાળમાં એવું નહોતું કે વિદ્યાનું જ મહત્વ હતું, વિદ્યા સિવાય બીજી કોઈ વસ્તુનું પ્રદાન કરવામાં આવતું નહોતું. આપણા દેશમાં વિદ્યા તરફ એક જાતની ગીટતા ફરી નફરત જોવા મળે છે. જો ગીટતા ભરી નફરત આપ નેગેટિવ ટોન્ટમાં લખેલું છે. પછી શિસ્ત માટે લાખો કરોડની યોજનાઓ વ્યક્ત કરવા આપણે બેસીએ છીએ. એટલે આપણે અત્યારે સિસ્ટમ કેવી છે કે ભાઈ એજ્યુકેશન ઉપર ફોકસ નહીં કરવાનું, પછી એજ્યુકેશન ઉપર ફોકસ નથી કર્યું એટલે વિદ્યાર્થીમાં શિસ્તતા ના આવે, અને પછી એ શિસ્તતા પાછળથી કેળવવા માટે આપણે હજારો કરોડોની યોજના કર્યા છીએ. હવે અહીંયા આપણે લેખક કટાક્ષમાં કહીએ છીએ તો કે ભાઈ શિસ્ત અને આંતર નિયમન હોય તો જ એની કશી કિંમત છે. કે ભાઈ અને આંતર નિયમનને સંચાલિત કરવાનો, સક્રિય બનાવવાનો સર્વોત્તમ માર્ગ શું છે? તો કે ભાઈ વિદ્યાર્થી અને શિક્ષકનો પરસ્પર સંપર્ક છે. એટલે અહીંયા લેખક આપણને પ્રોબ્લેમ પણ બતાવે છે અને એનું સમાધાન બતાવે છે. આ રીતે આપણે ઇન્ટરલિંક કરીને તમારે વાંચવાનું. આજનો વિદ્યાર્થી પોતાની પાછળ જેટલું ખર્ચ કરે છે, કેટલો ભાગ શારીરિક પોષણ પાછળ ખર્ચાય છે, જો અહીંયા શારીરિક પોષણને ધ્યાન આપેલું છે, અને જે ખર્ચાય છે તેનું વળતર પૂરું મળે છે કે કેમ તે વિચારવા જેવું છે. એટલે આપણે વળતર કેટલું આપણે ખર્ચ કરીએ છીએ એનું જોવાનું છે. એકંદરે એના આખા જીવનમાં આનંદ જેવું કેટલું છે એ જોવાનું છે. આજે વિદ્યાર્થીની નિરાનંદ સ્વામી સુરત
જોઈને છાતી બેસી જાય છે, એટલે કે વિદ્યાર્થી હતાશ થયેલો જોવા મળે છે, બરોબર છે. એનું કારણ કે આનંદ પાછળ હવાતિયા મારતો જોવા મળે છે, અથવા તો જે પણ ભારે ચિંતાનો વિષય છે, બરોબર. સમૂહ રમતનો પ્રચાર હજી ઘણો વધવો જોઈએ. અહીંયા જો સોલ્યુશન છે કે સમૂહ રમત એટલે કે શું થાય, ગ્રુપ ઓકે પ્લે, કે સમૂહમાં આપણે પહેલા રમતા હતા, ઓકે હવે ગ્રુપ રમતો અત્યારે રમાતી નથી. તે ઉપરાંત બીજો સૂચનો શું આપે છે કે પ્લેટોએ કીધેલું છે કેળવણીમાં કે વ્યાયામ અને સંગીતની હિમાયત કરવામાં આવેલી છે. તેનું સ્મરણ કરીને ગંભીરપણે સમૂહ નૃત્ય અને સમૂહ સંગીતની સૂચના પણ કરવાની હિંમત કરું છું. ઓકે, લેખક અહીંયા સૂચન કરે છે કે આપણે વિદ્યાર્થીઓમાં શિસ્ત અને વિદ્યાનું મહત્વ સમજાવવું હોય તો શું કરવું જોઈએ. કે સમાજ જીવનમાંથી ઉત્સવો લુપ્તપ્રાય થયા છે. એટલે ઉત્સવો લુપ્તપ્રાય થયા છે એટલે કે લોકનૃત્ય અને લોક સંગીતો, બરોબર છે, માત્ર પ્રજાસત્તાક દિને દિલ્હીમાં રજૂ કરવાની દેખાવની વસ્તુઓ જ નથી, રોજિંદા જીવનમાં પણ એનું મહત્વ આપણે બતાવ્યું. જેમ કે દાખલા તરીકે કાઠિયાવાડની ગરબી જે જુવાન સમૂહમાં ગાય ખેલી શકે છે અને લોહીની લયમાં આપોઆપ ભારેની શિસ્ત ધબકવાની, બરોબર છે. એટલે કે આપણે જે ઉત્સવો અને સમૂહ નૃત્ય કે લોકનૃત્ય છે એ બસ ખાલી 1-2 દિવસ માટે પૂરતા ના હોવા જોઈએ, રોજિંદા જીવનમાં પણ એપ્લાય થવું જોઈએ. એ ઉમાશંકર જોશી સાહેબ આપણને કહે છે. ચાલો હવે આપણે ફકરો વાંચી લીધો, પ્રશ્ન વાત કરીએ કે આજના વિદ્યાર્થીના કયા વલણની ટીકા કરે છે. તો કે ભાઈ આજના વિદ્યાર્થીનું એવું વલણ છે કે જે શું કહેવાય, આનંદમાં શું કે હવા ત્યાં મારે છે, નિરાશન શું કે જોવા મળે છે, અને એને એક જાતનું શિક્ષણ તરફ ઘટતી નજરે જોવા મળે છે. વિદ્યાર્થીના કયા વલણ છે, બરોબર છે, અને વિદ્યા સિવાય બીજી વસ્તુને પ્રદાન કરતું જોવા મળે છે, બરોબર. તો આ આખું જે છે ને એ આના વલણની ટીકા કરે છે. પહેલા અહીંયા ટીકા કરે છે, તો એકનો જવાબ અહીંયાથી મળશે. આજે આપણા દેશમાં વિદ્યા તરફ એક જાતની ગીરતા ભરી નજર જોવા મળે. લેખક આવું શા માટે કહે છે, તો કે ભાઈ લેખક એવું કહે છે કે આ જો અહીંયા જો પ્રશ્ન 2 પ્રકારના પૂછ્યા ગદ્ય સમીક્ષામાં. એક તો સ્ટેટિક પ્રશ્ન અને એક તમારા અભિપ્રાય માટેના પ્રશ્ન. એક નિયમ યાદ રાખજો મિત્રો કે જ્યારે સ્ટેટિક પ્રશ્ન પૂછાણો હોય ને ત્યારે તમારે પોતાના મગજનું કાંઈ પણ ઉપયોગ કરવાનો નથી. જે ફકરામાં લખેલું છે એ જ તમારે ફકરાનું બેઠું તમારે લખવાનું છે, બસ ખાલી તમારા શબ્દોમાં. ફકરાનો ટોન્ટ બદલાવો જોઈએ નહીં. પરંતુ જ્યારે એવું પૂછે છે આવું લેખક શા માટે કહે છે, આ બાબતે તમારું મંતવ્ય શું છે, તમારો અભિપ્રાય શું છે, જ્યારે અભિપ્રાય પૂછે ને ત્યારે એટલું યાદ રાખવાનું કે ફકરાનું નહીં લખવાનું, આપણે આપણા શબ્દોમાં આપણે આપણો અભિપ્રાય આપવાનો, જે ફકરાની બહાર પણ હોઈ શકે છે તો આપણે આપણા શબ્દોમાં લખવાનું છે, બરોબર. જે ફકરાની બહાર પણ હોઈ શકે છે. એટલે જો અહીંયા શું કહે કે લેખક આવું શા માટે કહે છે, આવું શા માટે કહે છે તો એનો જવાબ ફકરામાં પણ હોઈ શકે અને આપણે એમાં આપણા શબ્દો પણ બહારથી ઉમેરી શકીએ. તો કે ભાઈ રાજકારણી આવી વાતો કરે ને ભણતરને કોડીના હિસાબ બને ને બીજી વસ્તુ ઉપર કરે, લાખો કરોડોની યોજનાઓ હું કહેવાય શિસ્તતા પાછળ વપરાય, એટલે આ માટે લેખક કહે છે. અને શોર્ટમાં લખવાનું હું તમને હમણાં બતાવું, બરોબર છે. તો બીજાનો જવાબ અહીંયાથી મળશે ને અહીંયાથી થોડોક મળશે. પછી કે લેખકના મતે વિદ્યાર્થીમાં શિસ્ત કેવી રીતે લાવી શકાય, તો કે ભાઈ શિસ્ત કેવી રીતે લાવી શકાય કે ભાઈ આંતર નિયમનને સંચાલિત કરવાની, અહીંયા 3જો નંબર, અને અહીંયા વિદ્યાર્થી શિક્ષકનો કે સંપર્ક કરવાનો, આ 3જા નંબરનો ક્વેશ્ચન અહીંયાથી મળશે. લેખક આજના વિદ્યાર્થીની સ્થિતિ ઉદાસ કેમ જણાવે છે, તો ઉદાસ અહીંયા જ કહે ને નિરાનંદ સ્વામી સુરત, કેમ કે આનંદ પાછળ હવા ત્યાં કહે છે અને આખા જીવન કે આપણે એને કોઈ પણ સમૂહ રમત રમી નથી, એને લોકનૃત્ય કર્યા નથી. તો કે ભાઈ અહીંયા 4થો નંબરનો ક્વેશ્ચન અહીંયા છે. વિદ્યાર્થીઓ માટે કેળવણી માટે કયા ઉપાય સૂચવે છે, તો કે ભાઈ આજ વ્યાયામ સંગીત, સમૂહ સંગીત. તો કે 5મા નંબરનો ક્વેશ્ચનનો જવાબ અહીંયાથી મળશે. તો આ રીતે પહેલા તમારે ટીક કરી નાખવાનો કે ક્યાંથી ક્યાં જવાબ મળવાનો. આ થઈ જાય ને પછી જવાબ લખવાનું શરૂઆત કરવાનું, ડાયરેક્ટ જવાબ લખવાની શરૂઆત કરવાની નહીં. ચાલો હવે ફરીથી આપણો ફટાફટ ક્વેશ્ચન્સ અને આન્સરનો જવાબ આપણે જોઈ લઈએ. તો કે ભાઈ પહેલો છે કે લેખક આજના વિદ્યાર્થીને કયા વલણની ટીકા કરે છે, તો કે ભાઈ આજના વિદ્યાર્થીમાં શું જોવા મળે છે કે શિસ્તની ઉણપ જોવા મળે છે. જો મેં નીચેના પોઈન્ટમાંથી લખ્યું. પછી કે શિક્ષણને ગૌણ શારીરિક પોષણ પાછળ વધુ ખર્ચ થાય છે. એટલે અત્યારનો વિદ્યાર્થી એને શિક્ષણ પાછળ ખર્ચ નથી કરતો, શારીરિક પોષણ પાછળ ખર્ચ કરે, ખાવા પીવા મોજ કરે. આવા વલણની આપણે ટીકા જો કરે છે, બરોબર છે. આપણે આ ઓકે ફકરામાંથી ગોતીને લખ્યું. પણ આજે આપણા દેશમાં વિદ્યા તરફ એક જાતની ગીટતા ભરી નજર જોવા મળે છે. એવું લેખક આવું શા માટે કહે છે, કેમ કે દેશ માટેની વાત કરે છે ને, તો કે દેશ માટે ચલાવનારા કોણ, કે નેતાઓ. તો કે ભાઈ નેતાઓના ધ્યેયમાં ભણતર કોડીના હિસાબ બરાબર છે.
બરોબર. અને વિદ્યા કાલે મેળવી લેશું એવી બે ધડક વાતો કરતા જોવા મળે છે નેતાઓ. વિદ્યા સિવાય બીજી વસ્તુને પ્રદાન કરવા ઉપર ભાર આપે. એટલે કે નેતાઓ યોજનામાં વિદ્યાર્થીઓને વિદ્યા નહીં આપતા, પણ બીજી બધી શું કહેવાય માળખાકીય સુવિધાની એના ઉપર ફોકસ કરે છે, વિદ્યા ઉપર ફોકસ કરતા નથી. એટલે ગીટતા ભરી નજરે એને ત્રાસ કરવામાં આવે છે. લેખકના મતે વિદ્યાર્થીમાં શિસ્ત કેવી રીતે લાવી શકાય? તો કે ભાઈ આંતર નિયમનને સંચાલિત કરી શકાય અને વિદ્યાર્થી અને શિક્ષકનો પરસ્પર સંપર્ક, આ બે રસ્તીથી વિદ્યાર્થીમાં શિસ્ત લાવી શકાય. જો શોર્ટમાં લખવાનું અને આ તો મેં થોડુંક શોર્ટમાં મુદ્દા પાડીને લખ્યું, પણ તમારે આખું વાક્ય ભાષાનામાં કવર કરવું જોઈએ. છેલ્લા બે ક્વેશ્ચન જોઈએ. લેખક આજના વિદ્યાર્થીની સ્થિતિથી ઉદાસ કેમ જણાય છે? તો કે ભાઈ આજના વિદ્યાર્થીની સુરત કેવું છે? નિરાનંદ સ્વામી જેવી સુરત છે, એટલે ઉદાસ થયેલો છે. આનંદ પાછળ હવાતિયા મારતો વિદ્યાર્થી છે અને શારીરિક પોષણ પાછળ વધુ ખર્ચ કરે છે. અને પછી છેલ્લે હું કે એને કાંઈ નથી મળતું, એટલે કે છેલ્લે ઉદાસ થઈ જાય છે. બરોબર, એકલો અટૂલો પડી જાય છે, એ પણ લખી શકાય આમાં. બરોબર. પછી લેખક વિદ્યાર્થીઓને કેળવણી માટે કયા ઉપાયો સૂચવે છે? તો કે ભાઈ પ્લેટોનો વિચાર કે અમલ કે વ્યાયામ સંગીત ઉપર મહત્વ કહેવું જોઈએ. પછી એક સમૂહ રમત ઉપર ધ્યાન રાખવું જોઈએ. સમૂહ નૃત્ય, જો સમૂહ રમત આગળથી પણ લીધું, પછી આ પાછળનું જોઈન કર્યું. જે સરખું એની આપણે જોઈન કરવાનું. પરફેક્ટ બેઠું ચપકાઈ નહીં દેવાનું, આપણે આપણી રીતે ગોઠવી દેવાનું. સમૂહ સંગીત, લોકનૃત્યો, લોકસંગીત રોજિંદા જીવનમાં એને સ્થાન આપવું જોઈએ. તો આ રીતે આપણે વિદ્યાર્થીઓમાં કેળવણી લાવી શકાય. બરોબર છે. તો આ રીતે આપણે ગુજરાતીમાં બુદ્ધિ સમીક્ષા કરવાની હોય. તો મિત્રો, આ પ્રયાસ સારો લાગ્યો, તમારા વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમને પ્રોત્સાહન મળતો રહે. આવી રીતે આખું તમને મેન્સની હું ગાઈડન્સ તમને આપતો રહીશ. બરોબર. હવે વાત કરીએ ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્શન કઈ રીતે સોલ્વ કરવું. તો જો ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્શન પણ ગુજરાતીના ગદ્ય સમીક્ષા જેમ જ કરવાનું હોય. બીજું એમાં કાંઈ નવીન ના હોય કે પહેલાં તમારે ફકરો વાંચી જવાનો. શું કરવાનો? પહેલાં તમારે પેરાગ્રાફ તમારે વાંચી જવાના, પછી ક્વેશ્ચન વાંચવાના, પછી પેરાગ્રાફ તમે વાંચો ત્યારે ક્વેશ્ચન ક્યાં છે એ તમારે ટીક કરવાનો, ફરી પેરા વાંચવાનું, મહત્વના શબ્દો ઉપર રાઉન્ડ કરવાનું, અને પછી તમારે આખો ક્રસ સમજીને તમારે જવાબ લખવાની કોશિશ કરવાની હોય છે. બરોબર છે. તો હવે આપણે ચલો આ પેરાગ્રાફ આપણે જોઈએ કે આઈસ એક્ટ્સ લાઇક પ્રોટેક્ટિવ કવર ઓવર ધ અર્થ એન્ડ ઓવર ઓશન. એટલે કે ભાઈ આ શું કહેવાય ક્લાઇમેટ ચેન્જ ઉપરનો ફકરો લાગે છે કે ભાઈ બરફ એ છે એ અત્યારે આપણી પૃથ્વી ઉપર અને સમુદ્ર ઉપર અત્યારે એક રક્ષણાત્મક કવર તરીકેનું કાર્ય કરે છે. બરોબર. ધીસ બ્રાઇટ વ્હાઇટ સ્પોટ્સ રિફ્લેક્ટ એક્સેપ્ટ ધ હીટ બેક ઇન્ટુ ધ સ્પેસ એન્ડ કીપ ધ પ્લેનેટ કુલર. In theory, Arctic remain colder than equator because more of the heat from sun is reflected off the ice back into the space. એટલે કે ભાઈ એવું કહેવા માંગે છે કે ભાઈ બરફ રક્ષણ કઈ રીતે કરે છે કે ભાઈ સૂર્યના કિરણો કરે છે એને હીટ બેક કરે, પાછા મોકલે છે અને આપણા ગ્રહને ઠંડુ રાખે છે. એના લીધેથી આર્કટિક છે ને એ કોલ્ડર રહે, વધુ ઠંડો રહે. કોના કરતાં? કે ભાઈ ઇક્વેટર કરતાં. બરોબર છે. પછી વાત કરીએ કે ગ્લેશિયર્સ અરાઉન્ડ ધ વર્લ્ડ કેન રેન્જ ફ્રોમ ice and several hundred to several thousand years old, provide a scientific record of how climate has changed over the time. અને હવે વાત કરીએ કે ગ્લેશિયરની, કે જે આઈસ ગ્લેશિયર હોય તે એવું કહેવા માંગે છે કે આઈસ ગ્લેશિયર એ કહેવાય જે પર્વતમાળા, બરફની પર્વતમાળા છે એમાં જ જોવા મળે છે અને એ 100 થી હજારો વર્ષો જૂના છે. અને એ આખું કહેવાય વિશ્વમાં ક્લાઇમેટ કઈ રીતે બદલાતું રહેતું જાય છે એની સાબિતી પૂરી પાડે છે. બરોબર. Through their study, we gain valuable information about the extent to the planet rapidly warming. એટલે કે ભાઈ આપણે ઇન્ફોર્મેશન આપણે મેળવી શકીએ છીએ કે ભાઈ આપણું કહેવાય પ્લેનેટ, આપણો ગ્રહ કઈ રીતે ગરમ થતો રહે છે. They provide scientific record how climate change over time. એ સાયન્ટિફિક રેકોર્ડ પ્રોવાઈડ કરે છે. જો આ એકનું એક રિપીટ વાત થઈ છે. બરોબર. આમાંથી તમે શોર્ટમાં પણ લખી શકો. રેપિડ ગ્લેશિયર મેલ્ટ ઇન એન્ટાર્ટિકા એન્ડ ગ્રીનલેન્ડ આલ્સો ઇન્ફ્લુઅન્સીસ ઓશન કરન્ટ્સ. એટલે કે ભાઈ આપણે બેમાં એન્ટાર્ટિકા અને ગ્રીનલેન્ડમાં બરફ ગ્લેશિયરો પીગળી રહ્યા છીએ. એના લીધેથી ઓશન કરંટ એટલે કે સમુદ્રના પ્રવાહોમાં ખૂબ જ વધુ ફેરફાર થાય છે. એઝ અ મેસિવ અમાઉન્ટ ઓફ વેરી કોલ્ડ ગ્લેશિયલ મેલ્ટ વોટર એન્ટરિંગ અ વોર્મર ઓશન વોટર ઇઝ સ્લોઈંગ ઓશન કરંટ. એટલે કે એમાં કઈ રીતે ફેરફાર થાય છે કે ભાઈ મોટા ભાગનો જથ્થો કયો? કે ભાઈ ઠંડા પાણીનો ગ્લેશિયરનો એ ગરમ સમુદ્રના પાણીમાં ભળે છે. એના લીધેથી સમુદ્રનો પ્રવાહ શું થાય છે? ધીમો પડે છે. બરોબર. એન્ડ અન આઈસ ઓન લેન્ડ મેલ્ટ્સ, સી લેવલ વિલ કન્ટિન્યુ ટુ રાઇઝ. એટલે એના લીધેથી પ્રવાહ મળે તો સી લેવલ એટલે દરિયાનું સ્તર વધતું જાય છે. સી આઈસ ફોર્મ્સ મેલ્ટ સ્ટ્રિક્ટલી ઇન ધ ઓશન વેરેસ ગ્લેશિયર આર ફ્રોમ ઓન લેન્ડ. આઇસબર્ગ્સ આર ચંક્સ
ઓફ ગ્લેશિયર આઇસ ધેટ બ્રેક્સ ગ્લેશિયર એન્ડ ફોલ ઇનટુ ધ ઓશન. એટલે કે ભાઈ આપણે જે પણ ઓશન ગ્લેશિયર હોય એમાં ફોર્મ થાય તે પોતાનું એક લેન્ડ બનાવે છે, ક્રિએટ કરે છે. એના આઇસબર્ગ્સ એ શું કહે છે? ચંક ઓફ ગ્લેશિયર આઇસ ધેટ બ્રેક ઓફ ગ્લેશિયર એન્ડ ફોલ ઇનટુ ધ ઓશન. એટલે એનાથી જે આઇસ બ્રેક હોય ને એ બ્રેક થઈ જાય અને આખું ઓશનમાં મર્જ થઈ જાય છે. When glacier melt, because of that water is stored on land, and the runoff significantly increase the amount of water in the ocean. એટલે કે ભાઈ આ કેવું છે કે ગ્લેશિયર મેલ્ટ હોય ને એની અંદર પણ હું કે મેસિવ પ્રમાણમાં વોટર હોય. હવે એ જ્યારે ગ્લેશિયર બ્રેક થાય ત્યારે સિગ્નિફિકન્ટ એટલે કે ઘણા હું કે પ્રમાણમાં પાણીનો જથ્થો સમુદ્રમાં ભળે છે અને કન્ટ્રીબ્યુટિંગ ટુ ગ્લોબલ સી લેવલ રાઇઝ. એટલે એના લીધેથી આખા વિશ્વના દરિયાઈ સ્તરમાં વધારો થતો જોવા મળે છે. સી આઇસ ઓન ધ અધર હેન્ડ is often compared to ice cube on glass of water. When it melts, it does not directly change to the level of water in the glass. એટલે કે ભાઈ આપણે જે કીધું ને કે સી આઈસ એટલે કે દરિયાનો બરફ ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ શું થાય, દરિયાનો જે બરફ હોય ને એ આઈસ ક્યુબ એટલે કે જે આપણે કોઈ પણ પાણીના ગ્લાસમાં જે આઈસ ક્યુબ હોય ને એ પાણીનો ગ્લાસનો આઈસ ક્યુબ શું કહેવાય પીગળે તો એના પ્રમાણમાં વધારો નથી થતો, પરંતુ જે આનું શું કે દરિયાનો જે બરફ હોય ને એ પીગળે ને તેના શું કે સાપેક્ષે દરિયામાં ઘણો વધારો થાય છે. આ એક્ઝામ્પલથી કહેવા માંગે છે. તો જો મેં અત્યારે આખું વાંચ્યું ને એટલે મેં આખી અંડરલાઈન કરી. જો હું પરીક્ષામાં હોત તો હું આટલી બધી અંડરલાઈન ના કરું, મારે તમને સમજાવવા માટે કહેવામાં. તો હું જ્યારે મેન શબ્દો ઉપર હું ત્યારે જ હું રાઉન્ડ જ કરતો ખબર પડી કે પહેલી વાર ફકરામાં વાંચતી વખતે હું કાંઈ અંડરલાઈન કરું જ નહીં. જ્યાં ખાલી નવું કહેવા માંગે છે ને ત્યાં હું આવું નિશાન કરવા માંગુ કે અહીંયાથી કહેવાનો ટોન બદલાતો જાય. અને પછી બીજી ક્વેશ્ચન વાંચું અને પછી જ્યારે ફકરો ફરીથી વાંચું ને ત્યારે એની ઉપર રાઉન્ડ કરવાનું હોય છે. બરોબર, ચાલો આપણે ક્વેશ્ચન વાંચી લઈએ. હાઉ આઇસ એક્ટ્સ એઝ અ પ્રોટેક્ટિવ કવર ઓફ અર્થ એન્ડ અવર ઓશન. તો આનો જવાબ ક્યાં છે? શરૂઆતમાં જ છે કે ભાઈ હીટ બેક કરે, તો હીટ લખી નાખવાનું. હાઉ ડુ વી ગેટ સાયન્ટિફિક રેકોર્ડ હાઉ ક્લાઇમેટ ચેન્જ ઓવર ટાઈમ. તો ભાઈ કોના મદદથી? ગ્લેશિયરના મદદથી. તો ભાઈ અહીંયા બીજાનો જવાબ છે. પછી કે વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ મેલ્ટિંગ ઓફ ગ્લેશિયર ઇન એન્ટાર્ટિકા એન્ડ ગ્રીનલેન્ડ ઓશન કરંટ. તો અહીંયા આનો ત્રીજાનો જવાબ છે. બરોબર. પછી કે વાય ઇઝ ધ ગ્લોબલ સી લેવલ ઇઝ રાઇઝિંગ. શા માટે વધી રહ્યું છે? તો અહીંયા ચોથાનો જવાબ છે. કન્ટિન્યુ થાય. પછી ગીવ અ સુટેબલ ટાઇટલ ટુ પેસેજ. તો આનો આખો ટાઇટલ પેસેજ તો કેના રિલેટેડ છે? તો કે આઇસ ગ્લેશિયર મેલ્ટિંગ વિશે રિલેટેડ છે અને આપણને વોર્નિંગ કરે છે, વોર્નિંગ આપે છે. બરોબર, તો ચાલો આપણે શું કહેવાય જવાબ જોઈ લઈએ. ભાઈ આપણે પહેલો ક્વેશ્ચન શું હતો કે ભાઈ હાઉ આઇસ એક્ટ્સ એ પ્રોટેક્ટિવ કવર. તો હવે એનો જવાબ જો સિમ્પલ ટૂંકો અને ટચ લખવાનો. બરોબર, કઈ રીતે કે ભાઈ બ્રાઇટ વ્હાઇટ સ્પોટ્સ શું કહેવાય કરે છે અને રિફ્લેક્ટ એક્સેસ હીટ બેક એન્ડ બ્રિંગ કુલનેસ. એટલે કે ભાઈ એનાથી આપણું પ્લેનેટ કોલ્ડર રહી છે. એવી રીતે આપણે અત્યારે મેં ટૂંકમાં જવાબ લખેલો છે કે ભાઈ હાઉ ડુ વી ગેટ ધ સાયન્ટિફિક રેકોર્ડ. તો ભાઈ ગ્લેશિયર અરાઉન્ડ ધ વર્લ્ડ ઇટ્સ પ્રોવાઇડ મેની યર્સ ઓલ્ડ રેકોર્ડ્સ પ્લસ મેલ્ટિંગ ઓવર ટાઈમ. એ અલગ સમયે પીગળતા જાય ને એના આધારે આપણને સાયન્ટિફિક રેકોર્ડ મળી જાય કે આ કેટલું જૂનું છે. વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ મેલ્ટિંગ ઓફ ગ્લેશિયર ઇન એન્ટાર્ટિકા એન્ડ ગ્રીનલેન્ડ. તો કે ભાઈ મેસિવ અમાઉન્ટ ઓફ વેરી કોલ્ડ વોટર એન્ટરિંગ ઇન્ટુ અ વોર્મર વોટર એટલે કે ઓશનના કે સ્લો ડાઉનમાં ઓશનની કરંટને સ્લો ડાઉન કરે છે. બરોબર છે. તો આ રીતે એની ઇમ્પેક્ટ જોવા મળે છે અને એનાથી બીજી ઇમ્પેક્ટ એવું થાય કે એનું ઓશનનું લેવલ રાઇઝ થાય છે. બરોબર છે. પછી આપણે ક્વેશ્ચન જોઈએ કે ભાઈ વાય ઇટ ઇઝ ગ્લોબલ સી લેવલ રાઇઝિંગ. તો કે ભાઈ મેલ્ટિંગ ઓફ ગ્લેશિયર એક કારણ, પછી બીજું કારણ છે બ્રેકિંગ ઓફ ગ્લેશિયર. બરોબર છે. તો આ બે કારણ છે એના લીધે કે ભાઈ ડ્યુ ટુ ચંક ઓફ આઇસબર્ગ એટલે કે આઇસબર્ગના એમાં તિરાડો પડે, ચંક પડે એના લીધેથી એન્ડ એડ વોટર ઇન્ટુ સી. એનાથી શું કહેવાય દરિયામાં પાણીનો જથ્થો ઉમેરાય. બરોબર. પછી કે ગીવ અ સુટેબલ ટાઇટલ. તો કે ભાઈ શું છે? ઇફેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ ઓન ધ ગ્લેશિયર. કે ક્લાઇમેટ ચેન્જના લીધેથી જે ગ્લેશિયર ઉપર અસર થાય છે એ પણ ટાઇટલ ચાલે, અથવા તો એમ પણ શકે મેલ્ટિંગ શું કહેવાય ગ્લેશિયર. અને જો ટાઇટલ લખો ને તો એના જે પહેલા શબ્દો હોય ને એ કેપિટલમાં લખવાના, સિવાય કે પ્રેપોઝિશન કેપિટલમાં તમારે લઈ લખવાનું. બાકી જે પ્રેપોઝિશન આર્ટિકલ સિવાય નહીં જે મહત્વના શબ્દો હોય એ પહેલા લખવાના. અને બીજું ટાઇટલ આમ પણ લખી શકાય મેલ્ટિંગ ગ્લેશિયર કાં તો ગ્લેશિયર મેલ્ટિંગ. બરોબર છે. ઇઝ ધ શું કહેવાય સીન ઓફ ધ અવર અર્થ, અથવા તો ઇઝ ધ ઓકે પ્રોબ્લેમ શુડ બી નીડેડ, પ્રોબ્લેમ સોલ્વ બી ટુ મેન ઇસ્યુ કાં તો કન્સર્ન ઇસ્યુ ઓફ ટુડેઝ લાઈફ એમ પણ લખી શકાય. આવી રીતે તમે શું કહેવાય ગુરુ વિરામ કરીને પણ આમ કરી શકો. બરોબર છે. કન્સર્ન ઇસ્યુ ઓફ ધ ટુડેઝ કાં તો નાવ ડેઝ. બરોબર.
હવે આપણે જીએસ નો ક્વેશ્ચન જોઈએ. જીએસ નો ક્વેશ્ચન શું છે કે ભાઈ સયાજી રાવ ત્રીજાના શાસનકાળમાં વડોદરામાં નૂતન યુગ પ્રવર્ત્યો. હવે જો જીએસ ના ક્વેશ્ચનને તમારે લખવાનું હોય તો મેં તમને શું કીધું, 4 સ્ટેપ ફરીથી તમને આગળના વિડીયોમાં પણ લખું છું. શું છે, કોઈ પણ લેંગ્વેજનો લખવો હોય વાંચો, વિચારો, પછી કંઈ ગોઠવો અને પછી કંઈ લખો. બરોબર, આ તમારે 4 સ્ટેપ તમારે ફોલો કરવાના. અને બીજું, મેન્સમાં આન્સર સ્ટેટિક ડેટા તો તમારી સાથે આવડતો હોય ને તો તમે લોજિક સેન્સથી પણ તમે તમારી રીતે ગમે તે આન્સર લખી શકો. પછી એમાં તમે લોજિક સેન્સ વાપરો ને તો એમાં 50% ઉપર તમારા સેન્ટેન્સ સાચા જ પડે. પણ હા, પેપર ચેકરને એવું લાગવું ના જોઈએ કે આણે બોલ બચ્ચન કરેલું છે. બરોબર, આમાં પ્રશ્ન શું પૂછ્યો કે ભાઈ સયાજી રાવ ત્રીજાના શાસનકાળમાં, તો કે ભાઈ આ શાસનકાળ ક્યારે હતું એ તો તમને ખબર જ હોવી જોઈએ. બરોબર છે. અને વડોદરામાં નૂતન યુગ પ્રવર્ત્યો. નૂતન યુગ એટલે શું કે ભાઈ પહેલા શું કહેવાય, ખરાબ હશે ને હવે સારું થયું. તો પહેલા શું ખરાબ હતું એ પણ લખવાનું અને હવે શું સારું થયું એ પણ લખવાનું. જે સારું થયું એમાં ડાયમેન્શન આપવાના, અલગ અલગ મલ્ટી ડાયમેન્શન આપી દેવાના. અને કોઈ પણ રાજાઓએ સારું કામ કર્યું હોય તો અલગ અલગ લેવલે જ કર્યું હોય, કે કયા લેવલે કર્યું હોય, શિક્ષણ લેવલે કામ કર્યું હોય. જો તમને ના ખબર હોય તો પણ એમને તમે શું કહેવાય ગપ્પા મારી શકો, પણ લોજિકલ ગપ્પા મારવાના. શિક્ષણ છે, પછી શાસન આવે, પછી સ્વાસ્થ્ય આવે, પર્યાવરણ આવે. બરોબર છે, પર્યાવરણ આવે, પછી વહીવટી ક્ષેત્રે આવે, કળા ક્ષેત્રે આવે, આંતરમાળખા ક્ષેત્રે આવે. આ અલગ અલગ ઘણા ટોપિક તમે ઉમેરી શકો છો. પેસ્ટલ એપ્રોચ પણ જેને ઘણી વખત કહેવાય છે. આર્થિક રીતે પણ આવે. બહુ બધા ડાયમેન્શન વિચારી શકો ને. અને યાદ રાખજો, જીએસમાં જેટલા મેક્સિમમ પોઈન્ટ એટલા વધુ માર્ક્સ. જેટલા વધુ પોઈન્ટ તમે લખશો એટલા માર્ક્સ મળશો. અને પોઈન્ટ્સને નંબર આપો. જો તમે પેપર ચેકરમ જોશે ને અને 16 પોઈન્ટ લખ્યા છે તો એને 8 માર્ક્સ આપવાની ઈચ્છા થશે. પણ તમે 8 જ પોઈન્ટ લખેલા હશે તો એ 4 જ માર્ક્સ આપશે. બરોબર છે. એટલે પોઈન્ટ તમે ટૂંકા રાખો અને ટુ ધ પોઈન્ટ વાત કરો, બોલ બચ્ચન ના કરો. અને આવી રીતે ડાયમેન્શન પાડીને લખો એટલે કે પેપર ચેકરને પણ તપાસવાની મજા આવે. ચલો આપણે આપણે વડોદરામાં સયાજી રાવનો સમયગાળો શું હતો, તો કે ભાઈ સમયગાળો એનો શું હતો કે ઈસવીસન 1875 થી 1920. હવે આ તો આપણે સયાજી રાવ ત્રીજા સાહેબનો સમયગાળો હતો. પણ હકીકતમાં અહીંયા શું હતું કે 1875માં જ્યારે બાલિક વય હતા તો કે ભાઈ 1881માં પુખ્ત વય થયા. ત્યાં તો આપણે રેજન્સી હેઠળ શાસન એનું ચાલતું હતું. પછી 1881માં પુખ્ત વય થયા પછી એને સત્તા હસ્તગત કરી. બરોબર છે. પછી એવું વાત કરે કે ભાઈ નૂતન યુગ કેમ પ્રવસ્યો, તો કે ભાઈ આ સમયે જ્યારે સયાજી રાવ ત્રીજા ગાદીએ આવ્યા ત્યારે મલ્હારરાવ ગાયકવાડનું શાસન હતું. અને તમને ખ્યાલ હશે કે ભાઈ આ 1875 થી 1920 દરમિયાન અંગ્રેજો મરાઠાનું યુદ્ધ ઘણું ચાલતું હતું અને એના લીધેથી મરાઠાઓની સ્થિતિ ઘણી નબળી પડી ગઈ હતી. અને મલ્હારરાવ ગાયકવાડના સમયગાળામાં પણ આખું અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. પરંતુ જ્યારે સયાજી રાવ ગાયકવાડે શાસન ધુરા સંભાળી ત્યારે એક શાસનમાં સ્થિરતા આવી. તો ભાઈ પહેલા ખરાબ લખી લીધું, પછી મેં સારું કહી દીધું. બરોબર છે. હવે એની વાત કરીએ કે નૂતન યુગ સારું આવ્યું તો કે ભાઈ કયા કયા ક્ષેત્રે, તો અલગ અલગ આપણે ક્ષેત્રે. તો ભાઈ શિક્ષણમાં આપણે કંઈ પછાત અને દલિત ઉદ્ધારના કાર્યો કર્યા. મુસ્લિમ પછાત હરિજનો અને કન્યાઓ કેળવણીના કાર્યો કર્યા. 1906માં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવ્યું. બરોબર. પુસ્તકાલયો શરૂ કરવા અભિયાન ચલાવ્યું. એમાં મોતીભાઈ આમીનનો સહારો લીધો. એમાં શાળા ત્યાં પુસ્તકાલયની નીતિ અપનાવી મોતીભાઈના આમીનની મદદથી. બરોબર છે. પ્લસ ઉચ્ચ અભ્યાસ કરવા માટે યુનિવર્સિટી માટે વિશાળ ભંડોળ ભેગું કર્યું. અને તમને ખ્યાલ પણ હશે આપણે આ સયાજી એક યુનિવર્સિટી પણ ચાલુ કરી અને અત્યારે એ સયાજી રાવ યુનિવર્સિટી તરીકે પણ આખા વિશ્વભરમાં ફેમસ છે. બરોબર છે. તો આ પોઈન્ટ તમે આ રીતે નાખી શકો છો. ચલો હવે શાસન રીતે વાત કરીએ કે કારોબારી તંત્રને ન્યાયતંત્રથી અલગ કર્યું. જે આપણા બંધારણમાં આર્ટિકલ 50માં છે ને, એવી રીતે કારોબારી તંત્ર એટલે કે કાયદાનો અમલ કરવાનો અને ન્યાયતંત્ર એટલે કાયદાનું કે ન્યાય આપવાનું, બેને અલગ કરી નાખ્યું. કારોબારી ન્યાયતંત્રને ગ્રામ તાલુકા પ્રાંતીય કક્ષાએ પંચાયતોની સ્થાપના કરી. આ શાસન માટેનું છે. સલાહકાર મંડળ તરીકે ધારાસભાની પણ સ્થાપના કરી. આ શાસન ક્ષેત્રે એને નૂતન યુગ આખું સ્થાયી શાસન વ્યવસ્થા લાવી દીધી. બરોબર છે. પછી આપણે આર્થિક તરીકે શું થાય કે આર્થિક તરીકે ભાઈ ખેડૂતોના દેવા અને મહેસૂલ માફ કર્યું. ખાનગી કંપની સાથે હરીફાઈ કરી બીજા ઉદ્યોગો ધંધાનો વિકાસ કર્યો. બરોબર છે. એટલે બધે ઉદ્યોગ ધંધા પણ બધાના આવક વધારી. નાની જકાતો દૂર કરી. કર પ્રણાલી એટલે ટેક્સ સિસ્ટમ આખી વ્યવસ્થિત કરી દીધી. રેલવે દ્વારા પ્રદેશો જોડી વેપારીની સગવડ કરી દીધી. બેંક ઓફ બરોડાની શરૂઆત કરી. આ બેંક ઓફ બરોડા અત્યારે
મોટી મોટી નેશનલાઇઝ બેંકમાં અત્યારે નામ ધરાવે છે, બરોબર. તો આ રીતે આર્થિક સુધારા કર્યા. હવે સામાજિક સુધારા કઈ કઈ? બાળ વિવાહ ઉપર પ્રતિબંધ કાયદો લાયા, છૂટાછેડા લેવાનો અધિકાર લાયા, અસ્પૃશ્યતા દૂર કરજો. આ તમે એમનેમ પણ લખી શકો છો, બસ તમારે ખાલી આ ડાયમેન્શન તમારા મગજમાં આવવો જોઈએ. આ આવી જશે ને તો આ ઓટોમેટિકલી તમારે આવી જશે, બરોબર. પછી કળા ક્ષેત્રે શું કર્યું કે ભાઈ પ્રાંતમાં સંગીત વિદ્યાલયોની શરૂઆત કરી. પછી વિદ્વાનોને પુરસ્કાર આપ્યા. મોટા બગીચા, આજવા ડેમ, જો આજવા ડેમ વડોદરામાં બનાવ્યો હતો. લક્ષ્મી વિલાસ પહેલનું પણ નિર્માણ કર્યું હતું, બરોબર. આ કળા. પછી શિલ્પકાર ફેબીસી એમના દરબારમાં હતો. ચિત્રકાર રાજા રવિ વર્માને પણ એમને પ્રોત્સાહન આપ્યું હતું. પ્લસ સંગીતજ્ઞ ફૈયાઝ ખાને પણ પ્રોત્સાહન આપ્યું હતું, બરોબર. હજી પણ આમાં કંઈક તમારે સયાજીરાવ ગાયકવાડ બધાને સારું જ લખવાનું છે. તો કે ભાઈ બીજું એક એંગલ પણ આ લખી શકો છો કે ભાઈ રાષ્ટ્રપ્રેમ માટે ભાઈ શું તમને ખ્યાલ હશે કે આંબેડકર સાહેબને લંડન જવા માટે શિષ્યવૃત્તિ આપી હતી, બરોબર છે, શિષ્યવૃત્તિ આપી હતી. પ્લસ શું કહેવાય અરવિંદ ઘોષને પણ પોતાના શું કહેવાય દરબારમાં સ્થાન આપ્યું હતું, બરોબર છે. પ્લસ આપણે જ્યારે કોંગ્રેસના અધિવેશન ભરાતા હતા ત્યારે વડોદરામાંથી પ્રતિનિધિ મંડળ રચાતું, એટલે કે રાષ્ટ્રની આઝાદીની ચળવળમાં પણ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ યોગદાન આપેલું હતું. તો રાષ્ટ્રપ્રેમ બતાવે છે. આવી રીતે એમ કહી શકાય કે સયાજી રાવ શું કહેવાય ત્રીજાના સમયમાં આખો નૂતન યુગ પ્રવેશ્યો. તો આ રીતે તમે જીએસનો આન્સર લખી શકો. તો મિત્રો, મારો પ્રયાસ સારો લાગે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.